ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન છે કે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ થઈ હતી તો પછી શા માટે વર્ષગાંઠ 10 દિવસ વહેલી ઉજવવામાં આવી હતી? તો ચાલો જાણીએ આ પાછળનું કારણ શું. રામ મંદિર જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અનુસાર પોષ મહિનાના શુક્લ પક્ષની બારસ 11 જાન્યુઆરી 2025ના રોજ હતી, જેના કારણે રામ મંદિરની વર્ષગાંઠ ઉજવાઈ હતી. કેમ ખાસ છે આ બારસ? ઉલ્લેખનીય છે કે ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુએ સમુદ્ર મંથન પહેલા કાચબાનું રૂપ ધારણ કર્યું હતું. આ જ કારણ છે કે પોષ મહિનાની શુક્લ પક્ષની બારસનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. જો આપણે પૌરાણિક માન્યતામાં માનીએ તો રાજા દશરથે આ દિવસે પુત્ર પ્રાપ્તિ માટે હવન કર્યો હતો, જેના પછી ભગવાન રામનો જન્મ થયો હતો. ત્યારે ગત વર્ષે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા જયંતિ હિન્દુ કેલેન્ડર મુજબ 22 જાન્યુઆરી 2024ના રોજ એટલે કે કુર્મ દ્વાદશીના દિવસે કરવામાં આવી હતી. ત્યારે આ વર્ષે આ દ્વાદશી 11 જાન્યુઆરીએ આવતા તેની ઉજવણી 11 જાન્યુઆરીએ કરવામાં આવી હતી.